પોષ સુદ 11 પુત્રદા એકાદશી। હે ભગવાન, ધર્મરાજાએ કહ્યું, તમે સફલા એકાદશીની કથા કહી, તેથી મને ઘણો આનંદ થયો। હવે પોષ સુદ 11નું મહાત્મ્ય કહો। હે ધર્મરાજ, ભગવાન કહેવા લાગ્યા, મનુષ્ય જાતિના કલ્યાણ માટે હું તમને પોષ સુદ 11ની કથા કહું છું। પહેલા સુકેતુમાન નામનો રાજા થયો। તે ભદ્રાવતી નગરીમાં રાજ કરતો હતો। ભગવાને તેને બધું જ સુખ આપ્યું હતું, પણ પુત્રનું સુખ આપ્યું ન હતું। તેથી તેની રાણી શૈવ્યા અને તે ઘણા દુઃખી થતા। પુત્ર માટે શું કરવું તેનો વિચાર કરતા, પણ રસ્તો જડતો નહીં। તેથી મૂંઝાયેલા રાજાએ આત્મહત્યા કરવા નિર્ણય કર્યો। એક દિવસ તે આત્મહત્યા કરવા નગર છોડી નીકળ્યો। કોઈએ તેની જવાની વાત જાણી નહીં। વનમાં અથડાતા કૂટાતા તેને ભૂખ અને તરસ લાગી। તે દુઃખથી બોલ્યો, મારા કયા કર્મની આ સજા છે? આ જન્મમાં મેં મારે હાથે કોઈનું ખરાબ કર્યું નથી। મેં યજ્ઞ દાન કરતાં પણ પાછું જોયું નથી। મારા પૂર્વજન્મના પાપોનો ઉદય થયો છે, તેથી જ આ દુઃખ મને થઈ રહ્યું છે। બોલતો રાજા આગળ વધ્યો। તેવામાં તેની નજરે સુંદર સરોવર પડ્યું। એ સરોવર આગળ ઋષિઓના આશ્રમ હતા। તે ઋષિઓ પાસે ગયો ને હાથ જોડી ઊભો રહ્યો। ઋષિઓ તેની નમ્રતા જોઈ કહ્યું, અમે તારા પર પ્રસન્ન છીએ, તારે જે જોઈએ તે માંગ। પણ પ્રભુ, આપ કોણ છો તે મને કહો। રાજાએ કહ્યું, ભલા ભાઈ, અમે વિશ્વદેવના કહેવાથી પોષ સુદ 11ની તિથિએ અહીં સ્નાન કરવા આવ્યા છીએ। એ એકાદશી કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે। પુત્રની ઈચ્છાવાળાને પુત્ર આપે છે। તને પુત્રની ઈચ્છા છે તો તું 11 વિધિ પ્રમાણે કર, ઋષિઓએ કહ્યું। ઋષિઓના કહેવાથી રાજાએ 11નું વ્રત વિધિ પ્રમાણે કર્યું ને 12ને દિવસે પારણા કરી ઋષિઓની રજા લઈ પોતાના નગરમાં ગયો। એકાદશીના વ્રતના પ્રભાવે રાણીએ પૂરે દિવસે પુત્રનો જન્મ આપ્યો।